हंसना मना है, हंसना मना है। हे खुदा, हे परवरदिगार, हे जगन्नाथ, ये कैसी दुर्दशा कि आज તમારા જ બનાવેલા બાળકો, તમારા જ બનાવેલા સંતાનો, માનવ માત્ર, સંતાન માત્ર, તમારા જ બાળકો આજે તમને બનાવી રહ્યા છે ને. મને એ જોઈને હસવું આવે છે, મને એ જોઈને 1000 વાર હસવું આવે છે. કેમ? હે ભગવાન, તારા ઘડેલા જ આ સંતાન એ તમને બનાવી રહ્યા છે. કેમ? કારણ આપણે જુદી જુદી વ્યસનોમાં, લતોમાં ફસાઈ ગયા છે. દરેક માનવ માત્ર, દરેક સંતાન માત્ર તમારા બધાની આ હાથની પકડી છે હું નસ. શું પકડી છે? આ નસ. આ હાથની પકડી છે નસ, અને હું લાવ્યો છું આ ઝેરી નાગ કેરો દંશ. ઝેરી નાગ કેરો દંશ. અહીં કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? મતલબથી છે એ નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે? અહીં કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? મતલબથી છે એ નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે? અંતરને નીચોવી લીધા પછી, અંતરને નીચોવી લીધા પછી કોણ એ ફૂલોની દશાને પૂછે? સાહેબ, આ તો સંજોગ ઝુકાવે છે. નહીં તો કોણ પ્રભુને પૂછે છે? કોણ પરમેશ્વરને ઝૂકે છે? કોઈ ઝૂકતું નથી. હું કોણ? હું કોણ? જાણો છો? જાણો છો? હું એક વિનાશકારી ઘાતક મોબાઈલ, વિનાશકારી મોબાઈલ તમારા સંસ્કાર, તમારું ઘડતર, તમારું વ્યક્તિત્વ ઘડતર, તમારા મા બાપે સિંચેલ તમારા સંસ્કારોનું ઘડતર, એને છીનવનારો હું એક ભયંકર વાયરસ. હું ભયંકર વાયરસ, એ મોબાઈલ. હું તમને એવા બંધનમાં બંધી રાખીશ કે ત્યાંથી તમને કઈ નીકળવાનો આવો પણ નહીં રહે. મને તમે ઓળખો છો હું કોણ છું? હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, એમાં તમને હું એવા જકડી રાખીશ કે તમે પેલી મુંબઈ વાળી કેટરીના ખરી ને, એ કેટરીનાને પણ ભૂલી જાઓ. તમે સીધા રસોડામાં જમવા જાઓ કે પછી મમ્મી પપ્પા સાથે ખેતરે જાઓ, પણ તમે મને લીધા વગર કદી નહીં જાઓ. આ હું એ મોબાઈલ, હું એ જ મોબાઈલ કે તમને શાળા ભૂલાવી. હું એ જ વાયરસ કે હું તમને મહાશાળા ભૂલાવી. હું એ જ મોબાઈલ કે હું તમને તમારા મા બાપના સંસ્કાર સિંચનોનું જે ઘડતર કરેલ છે એને પણ હું વિધિ નાખી. મને ઓળખો છો? હું એક